નમસ્કાર મિત્રો, આપનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણે આજે જોઈશું મોબાઈલથી સર્વે કઈ રીતે કરવું। તો એના માટે આપણે પહેલાં પ્લે સ્ટોર ખોલી લઈશું। એમાં સર્ચ બારમાં જઈને સર્ચ કરવાનું છે, ગૂગલ અર્થ સર્ચ કરી લેવાનું છે આપણે। તો ચાલો આપણે ગૂગલ અર્થ સર્ચ કરી લઈએ। આવી ગયો। આપણે આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે, ઇન્સ્ટોલ કરી લઈશું આપણે। ગૂગલ અર્થ નામની એપ્લિકેશન છે, જો નીચે બધા આપણે ઇન્સ્ટોલ કરી લઈશું। થોડી વાર લાગશે, ચાલો આપણે ફટાફટ ઇન્સ્ટોલ કરી લઈએ। ઇન્સ્ટોલ પછી ઓપન કરી લેવાનું છે। ઓપન કરતાં કંઈક આવો ઇન્ટરફેસ આવશે। એમાં આપણે ન્યૂમાં જવાનું છે, ન્યૂ પ્રોજેક્ટ પર। ન્યૂ પ્રોજેક્ટ પર ગયા પછી આપણે જીપીએસની નોટિફિકેશન અલાઉ કરી દઈશું। ઓકે, ત્યાં આપણું લોકેશન પર આપણને લઈ જશે। પછી અહીંથી આપણે મેપ પર આપણું કેમ લોકેશન ગોતતા હોય એ રીતે આપણે આપણું ખેતર ગોતી લઈશું। તમે ખેતર પર જ બેઠા હોય તો તમારું લોકેશન ડાયરેક્ટ આવી જશે। આપણે ખેતર પર નથી, ઘરેથી કરી છે, તો આપણે આપણું ખેતર ગોતી લઈશું। આ રહ્યું આપણું ખેતર। ચાલો આપણી વાડી મકાન છે તે આવી ગયા છે। આ આપણું ખેતર એ ઇલાકામાં છે। પછી આપણે ત્યાંથી પોઈન્ટ લેવાના શરૂ કરવાની। અહીંયા ઝૂમ કરી ને પછી એડ પોઈન્ટ કરી લઈશું। નીચે જો એડ પોઈન્ટનો પોઈન્ટ આવે તો આપણે ઝૂમ કરીને એડ પોઈન્ટ કરી લીધો છે। પછી જેમ જેમ આગળ સીધો સેટ હોય તો આપણે ઝાઝા પોઈન્ટ લેવાની જરૂર નથી, ડાયરેક્ટ છેલ્લે ચાલે। પણ આપણે થોડાક વાંક ને એવું છે એટલે આપણે ઝાઝા પોઈન્ટ લેવા પડશે। તો ચાલો આપણે ફટાફટ લઈ લઈએ મિત્રો। અને આમ આપણે એ કેટલું ખેડાણ છે એ જોવા માટે થાય છે કે આપણે ખેડી કેટલું છે, ખેડી છે આપણી પાસે અત્યારે હાલમાં કેટલો કબજો છે, એના માટે કઈ બાજુ દબાણ છે કે કઈ બાજુ આપણું ઘટે છે આમાં ના ખબર પડે। એના માટે તો આપણે સરકારી અથવા પ્રાઇવેટમાં આપણી જ કરાવવી પડે। આનાથી મૂળ શું તમને અંદાજો આવી શકે તમારે માપણી કરાવી કે કેમ, કઈ રીતે કઈ બાજુ ઘટે છે એ માટે। ચલો બધા પોઈન્ટ પૂરા થઈ ગયા છે। લાસ્ટમાં તમે જશો એટલે એન્ડ આવી જશે, ક્લોઝ શેપ આવી જશે। એ આપી દેશો એટલે શેપમાં આવી જશે, બધા પોઈન્ટ આવી જશે। પછી જુઓ નીચે તમને માપ આવી ગયું છે આપણું, એકરમાં આવી જશે। એમાં કિલોમીટરમાં તમારે જે રીતે જોવું હોય તે માટે મળી જશે, ઇંચમાં મળી જશે, ફૂટમાં મળી જશે, માઇલમાં મળી જશે। આપણે મેઇન વસ્તુ જોવાની છે એરિયા આપણે મીટરમાં જોઈ લઈશું તો 1:20:79 આવી ગયો છે। આ ચેક કરવા માટે આપણે 7/12માં પણ જોઈ લઈશું કે 7/12માં આપણું કેટલું છે ખેતર। તો આપણે 7/12 ખોલીને રાખેલું જ, પહેલાં એમાં જુઓ કેટલું છે, 1:20:39 છે, 1:20:39 છે। અને આપણે ગૂગલ અર્થની અંદર આપણે માપ્યું એમાં હવે કેટલું આવેલું છે એ પણ જોઈ લઈએ। એમાં આવેલ છે આપણે 21:79। તો મતલબ આપણું ખેતર પૂરું જ છે, એમાં કંઈ ઘટો કે એવું છે નહીં। આ રીતે તમે તમારા ખેતરની માપણી કરી શકો છો ઘરે બેઠા। મિત્રો આવા વિડીયો આપણે લાવતા રહીશું તો અને આપણી ચેનલને સપોર્ટ કરતા રહીશું તો અમને પણ મજા આવે, તમને પણ મજા આવે। તો એના માટે તમે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે, ભૂલતા નહીં। ચેનલને સપોર્ટ કરજો। થેન્ક યુ।